વાંકાનેર શહેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે 33મા પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. આયોજન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના સુપ્રસિદ્ધ ગાયત્રી શક્તિપીઠ ખાતે આગામી સોમવારથી 33મા પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોય, જે સંદર્ભે આજરોજ શનિવારે બપોરે 3 વાગ્યે મહંત અશ્વિનભાઈ રાવલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આયોજન સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. વંદે વેદ માતરમ. ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર તારીખ 7/4/25 અને સોમવારના દિવસે 33 વર્ષ સ્થાપનાને પૂર્ણ કરી 34મા વર્ષમાં પ્રવેશ કરે છે. 12/4/1992 રોજ પ્રતિષ્ઠા થયેલ શક્તિપીઠને 33 વર્ષ જોતજોતામાં પૂર્ણ થયા. લોકોના સહકાર સાથ સહકારથી વાંકાનેર તેમજ વાંકાનેર બહાર વસતા સૌરાષ્ટ્રના તમામ સુખી સદગ્રસ્તો, ખાસ કરીને મોરબીના નાગરિકોએ ગાયત્રી શક્તિપીઠની તમામ પ્રવૃત્તિઓને મન ભરી અને સાથ સહકાર આપ્યો છે. છેલ્લા 32 વર્ષથી આ ગાયત્રી મંદિરમાં ગૌશાળા, જેમાં 100 ગાયોનો નિભાવ, 450 માણસની બપોરે ટિફિન સેવા, 250 બાળકોને શિશુ મંદિરથી ધોરણ 8 સુધીનું વિનામૂલ્યે શિક્ષણ, 25 દિવ્યાંગ બાળકોની ડે સ્કૂલ, એમ્બ્યુલન્સ તેમજ ઘરેથી સ્મશાન સુધી લઈ જવા માટેનો વૈકુંઠ રથ. આ તમામ સુવિધાઓ ગાયત્રી પરિવારના સદગ્રહસ્થો, સુખી સદગ્રહસ્થોના સહકારથી આગેકૂચ કરી અને તમામ પ્રવૃત્તિઓ ખૂબ સરસ રીતે ચાલે છે. તારીખ 8/4/25 થી તારીખ 12/4/25 સુધી પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લિખિત નવા યુગની ગીતા, નવા યુગની જીવન જીવવાની કળા એવું 19મું પુરાણ, જે પ્રજ્ઞા પુરાણ છે, એમની કથા મોરબી મુકામે એસબી રોડ ઉપર પ્રભુ રત્ન પાર્ટી પ્લોટમાં રાત્રિની કથા રાત્રે 8:30 થી 11:30 સુધીનું આયોજન કરેલ છે. જેમાં સવારના 7:30 થી 9 સુધી 16 પ્રકારમાંથી ખાસ કરીને પુષ્પવન, અન્નપ્રાશન, નામકરણ અને વિદ્યારંભ જેવા તમામ સંસ્કારો સવારના સંપન્ન થશે. આપ સૌને ફરી 33મા પાટોત્સવ તેમજ ખાસ કરીને રાત્રિ કથા અને સંસ્કાર મહોત્સવમાં પધારવા વેદ માતા ગાયત્રી પરિવાર અને મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર સાદર નિમંત્રિત કરે છે. આપ સૌ આ જ્ઞાન યજ્ઞ અને 24 કુંડી યજ્ઞ જે દરરોજ સવારે યોજાવાનો છે, એમાં આપ સૌ પધારો એવી ફરીથી આપ સૌને હાર્દિક નિમંત્રણ સાથે અસ્તુ. વંદે વેદ માતરમ. ભારત માતાની જય.